બિહારમાં છેલ્લા 2-3 દિવસથી ચાલતા રાજકીય નાટકનો અંત આવ્યો છે। નીતિશ કુમારે રાજ્યના મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી દીધું હતું અને ફરીથી નીતિશ કુમાર રાજ્યના મુખ્યમંત્રી બની ગયા છે। ત્યારે શું છે સમગ્ર મામલો, જાણીએ અમારા ખાસ અહેવાલમાં। जेडीयू प्रमुख नीतीश कुमारे एनडीएस गठबंधन साथे मळीने फरी एकवार राज्यमां सरकार बनावी लीधी छे। नीतीश कुमारे आज बिहारना मुख्यमंत्री पदे शपथ ग्रहण करी हती। आ साथे ज नीतीश बिहारना 9મી वार मुख्यमंत्री बन्या छे। नीतीश कुमारना राजीनामा बाद बिहारमां भले नवी सरकार बनवा जई रही होय, परंतु जेडीयू चीफ ज मुख्यमंत्री पद पर रहेशे। नीतीश कुमारे रविवारे सांजे 9મી वखत बिहारना सीएम तरीके शपथ लीधा छे। चिराग पासवान, जीतन राम मांझी और बीजेपी अध्यक्ष जेपी नड्डा सहित घणा मोटा नेताओं आ शपथ ग्रहण समारोह में सामेल थया हता। मुख्यमंत्री नीतीश कुमारे राज्यपाल ने पोतानुं राजीनामुं सौंप्युं हतुं। नीतीश कुमारे आ दरमियान कह्युं हतुं के हवे महागठबंधन साथे रहेवुं मुश्केल थई गयुं छे। તેમણે કહ્યું કે આરજેડી દરેક કામનો શ્રેય લે છે। તેઓ સરકારી નોકરીઓ આપવામાં તેમના નામ જ લેતા હતા। ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરે બિહાર અને જેડીયુ ભાજપ ગઠબંધનના સીએમ પદ પરથી નીતિશ કુમારના રાજીનામા પર પ્રહારો કર્યા છે। તેમણે કહ્યું કે હું શરૂઆતથી જ કહેતો આવ્યો છું કે નીતિશ કુમાર ગમે ત્યારે પક્ષ બદલી શકે છે। તે તેમનો એક ભાગ બની ગયો છે। તે રાજકારણમાં સૌથી મોટા પલટી માર છે। પરંતુ આનાથી એ પણ સાબિત થઈ ગયું છે કે માત્ર નીતિશ કુમાર જ નહીં, પરંતુ ભાજપ અને અન્ય દરેક નેતા પણ પલટી માર જ છે। જે ભાજપના સભ્યો અગાઉ આક્ષેપો કરતા હતા, તેઓ આજે અનેક મુદ્દાઓ પર તેમનું સ્વાગત કરી રહ્યા છે। બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ।